મંજુ આજે શું બનાવો છો? માય ફેવરેટ પાણીપુરી. હા, પાણીપુરી બાઈઓની ફેવરેટ પાણીપુરી જ હોય. હોય જય દ્વારકાધીશ, જય માતાજી. બધા મિત્રોને કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો આજે આપણે બનાવવાના છીએ પાણીપુરી, એ પણ મારી ફેવરેટ. તે તું તો કહેતી હતી છોકરા નાનકડા બહુ ઓલા વાદ કરે કે ઈ હાટું હું પાણીપુરી આજ બનાવું. મારાથી જાજી ખવાય નહીં, પણ ભાવે થોડી, મોઢું સોલાઈ જાય. તું તો કહેતી હે મારા છોકરા નાનકડા વાદ કર્યા આખા ઈ હારું આજે કે પાણીપુરી બનાવી. છોકરા એમાં એક આપણા મનીષાબેન. હમણાં હું તમને છોકરા બતાવું. છોકરા? હા. એ વિજુ, અહીંયા આવી તો આપણે પેલા તો પાણીપુરીનું પાણી બનાવી લેવાનું છે. તો આ છે છોકરો જે પાણીપુરીનો વાદ કરતો હતો, એ તો દાઢી વાળા નીકળ્યા. હજી એક આવશે હમણે, એને પણ હું બતાવીશ. તો આપણે પેલા બનાવી લઈએ પાણી, કારણ કે આપણે પાણી બનાવી લઈએ તો ફ્રીજમાં મૂકી દઈએ એટલે ઠંડુ થઈ જાય, અને પાણીપુરીનું પાણી આપણે ઠંડુ જ જોઈએ. તો આપણે લઈ લીધી છે ધાણા ભાજી અને ફુદીનો. તો ફુદીનો આપણે ધોઈ અને પછી નાખવાનો છે સરસ. અને ફુદીનો ખાસ મારે વાવેલો જ છે, કારણ કે તમારા ઘરમાં પાણીપુરી બહુ બનતી હોય, ઢોકળા પાણીપુરીના બહુ છે. તો લઈ લીધો છે આપણે આદુનો કટકો અને મરચાં. આપણે તીખું ખાવું નહીં, તીખું પાણી આપણે રાખવું હોય એટલું તીખું આપણે મરચાં નાખવાના છે તીખા. તો આપણે બીજું છોકરું પણ આવી ગયું, પાણી તીખું લઈ ગયા. પાણીપુરી તો હા, ઉંદર જેવું માણસ આટલી પાણીપુરી ખાઈ જાય. 30 પાણીપુરી તો એક જ ફેરા. 5 એ પેલાની વાત. પાણીપુરી એની ખાવાની સ્ટાઇલ હવે બદલી ગઈ ને. હવે મારું મોઢું ફૂલાઈ જાય. લાઈ ઠંડુ પાણી ક્યાં લઈ? તો આપણે 4 થી 5 મરચાં નાખી દીધા છે. હજી એકાદું નાખી દઈએ. એક કોસરો ખાઈ લઉં તો ભૂખ લાગે. માડી થોડુંક નાખી દેવાનું છે આપણે પાણી. સરસ રીતે પીસાઈ જાય એટલે પાણી આપણે નાખી દેવાનું છે, પણ ઠંડુ. તો આપણે મિક્સરમાં પીસી લઈએ.